સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું જુલાઈમાં જમાવટથી। સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। સવારે 10 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 27 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ, દ્વારકા, પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। તો મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે, કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે અને ક્યાં યલો એલર્ટ છે। આ સવારે 10 વાગ્યા સુધીનો વરસાદનો જે ચિતાર છે રજૂ કરે છે, જેમાં સૌરાષ્ટ્રમાં તમે સૌથી પહેલા જોશો તો અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। આજે સવારે 10 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ આ આખા વિસ્તારમાં દ્વારકાથી લઈને ગીર સોમનાથ સુધીના પટ્ટામાં થઈ શકે છે। અને ત્યારબાદ કચ્છ ભુજમાં પણ રેડ એલર્ટ છે, એટલે કે કચ્છ ભુજમાં પણ આજે સવારે 10 વાગ્યા સુધીમાં જ અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। બાકીનો જે ગુજરાતનો તમે વિસ્તાર જુઓ છો, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાત આખું છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, તેમાં યલો એલર્ટની આગાહી છે। અને તાપી એકમાત્ર એવું છે દક્ષિણ ગુજરાતનું કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના તમામ જે જિલ્લાઓ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણથી લઈને આણંદ સુધી અને વડોદરાથી લઈને વલસાડ સુધી બધે જ યલો એલર્ટ છે। હવે આગળ વધીએ। આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। વલસાડ, પોરબંદર, દ્વારકામાં આજે રેડ એલર્ટ છે। સુરત, વલસાડ, તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે। અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે। વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે અને સાથે યલો એલર્ટની પણ આગાહી છે। तो डे 2 के लिए वलसाड़ डिस्ट्रिक्ट के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं सूरत, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है वडोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग और भरूच और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 4 और डे 5 की बात करेंगे तो डे 4 और डे 5 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। पोरबंदर और द्वारका के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 और डे 4 और डे 5 की बात करेंगे तो डे 3, डे 4, डे 5 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पोरबंदर, जूनागढ़, भावनगर, मोरबी, गिर सोमनाथ, बोटा, अमरेली, भावनगर और कच्छ डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। तो 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પોરબંદર તાલુકામાં વરસાદ થયો છે। પોરબંદરમાં 17 ઇંચ વરસાદ નોંધાયો। કલ્યાણપુરમાં 10.4 ઇંચ વરસાદ થયો છે, જ્યારે રાણાવાવમાં 9.6 ઇંચ વરસાદ ખાબક્યો, તો વેરાવળમાં 7.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો પોરબંદરમાં ભારે વરસાદમાં શ્રમિકો પણ ફસાયા હતા। મકાનમાં પાણી ભરાઈ જતા શ્રમિકો છત પર હતા। ભારવાડા ગામની વાડી વિસ્તારમાંથી શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મકાનની છત પર રહેલ 6 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો ધોધમાર વરસાદને પગલે પોરબંદરમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ છે। પોરબંદરમાં અનરાધાર વરસાદ પડ્યો છે। રાણીબાદ, સુદામા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો મુખ્ય બજારોમાં ગોઠણડૂબ પાણીથી જનજીવન પ્રભાવિત થયું છે। પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદ છે તે વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર પોરબંદરમાં 15 ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ ખાબક્યો છે।
પોરબંદરમાં 15 ઇંચથી વધુ વરસાદ, તો રાણાવાવ છે તે રાણાવાવમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કુતિયાણામાં પણ 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં આ વરસાદના કારણે જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પોરબંદરનો જે મુખ્ય બજાર કહી શકાય, મુખ્ય જે વિસ્તાર કહી શકાય, ત્યાંના દ્રશ્ય છે. જે રાણીબાગ સુદામા ચોક વિસ્તાર છે ત્યાં ગોઠણ ડૂબ પાણી જે છે તે અત્યારે ભરાઈ ચૂક્યા છે. અને હાલમાં જે વરસાદ છે તેના કારણે જે શહેરના નીચાણવાળા વિસ્તારો હોય કે જે નવા વિસ્તાર, ખાપટ સહિતના વિસ્તારો, તમામ જગ્યાએ પાણીનો જમાવડો જે છે જે ભરાઈ ગયો છે. અને હાલમાં જનજીવન જે છે પ્રભાવિત થઈ ગયું છે. અને સતત હજુ પણ જે વરસાદ જે છે તે વરસાદ અવિરત વરસી રહ્યો છે. થોડો સમય વિરામ લીધા બાદ જે રીતે ધોધમાર વરસાદ ફરી એક વખત શરૂ થઈ ચુક્યો છે, ત્યારે લોકો છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ ચુક્યા છે. અને હાલ કહી શકાય કે પોરબંદર જિલ્લામાં જે રીતે વરસાદ છે તે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી ન શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને હાલ કહી શકાય કે પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો ધોધમાર વરસાદથી પોરબંદર પાણી થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પોરબંદરના MG રોડ પર ગોઠણડૂબ પાણી ભરાયા. MG રોડ, વાડિયા રોડ, હોસ્પિટલ રોડ, આ તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ગોઠણડૂબ પાણીથી વાહન ચાલકોને અવરજવરમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઘણા વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા. પોરબંદરમાં અનરાધાર વરસાદના કારણે આપ જે દ્રશ્યો જોઈ શકો છો, જે MG રોડના દ્રશ્યો છે. MG રોડ જે અત્યારે કહી શકો છો કે ગોઠણડૂબ પાણી છે તે પાણી MG રોડના જે શહેરનો મુખ્ય રસ્તો ગણાય છે ત્યાં પાણી ભરાયા છે. રસ્તા પર આપ જોઈ શકો છો વાહનો છે તે વાહનો અડધા ડૂબેલા વાહનો જોવા મળી રહ્યા છે. ગોઠણ સુધી પાણી છે તે ભરાયા છે. વાહન ચાલકો છે તેને ભારે હાલાકી પડી રહી છે. શહેરમાં જે રીતે અનરાધાર કહી શકાય કે 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અત્યાર સુધીમાં, ત્યારે લોકો છે તે લોકો પણ આ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે. જનજીવન જે છે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે. અને વરસાદ જે છે તે હજુ પણ અવિરત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ જે MG રોડ તેમજ જે વાડિયા રોડ સહિતના જે દ્રશ્યો જે છે ત્યાં પાણી છે તે પાણીનો જમાવડો જે છે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર હોય કે તેમજ જે મુખ્ય રસ્તા હોય જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્યો છે ત્યાં જોવા મળી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો વાહન ચાલકો પોતાના વાહનો છે તે કઈ રીતે ચલાવી અને જઈ રહ્યા છે. અને હાલ આ પરિસ્થિતિ છે તે પોરબંદરના તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. ગીર સોમનાથમાં નદીમાં એક ટ્રેક્ટર અને JCB પણ ફસાયા. તસવીરો આવી રહી છે. મછુંદરી નદીના ધસમસતા પાણીમાં તેઓ ફસાયા. નદીમાં ધસમસતું પાણી આવી જતા નદીના પાણીમાં ફસાયા હતા. ઉનાના જુડવડલી ગામે મછુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું અને તે સમયે અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા હતા. જો કે પાણી ઓસરતા ટ્રેક્ટર અને JCBને બહાર કાઢવામાં આવ્યું હતું. તો દ્વારકામાં ધસમસતા પાણીમાં એક કાર ફસાઈ ગઈ. હરિપરથી પાનેલી જતા માર્ગ પર એક કાર ફસાઈ ગઈ હતી. પાનેલી ગામના કઢિયા પાસે પાણીના વહેણમાં ફસાઈ હતી. ગાડીમાં સવાર તમામ લોકોની મદદે સ્થાનિકો પહોંચ્યા. ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કાર સવારોને બચાવ્યા. ખાનગી કંપનીની કાર હરિપર પાનેલી માર્ગ પર ફસાઈ ગઈ હતી. દ્વારકામાં રેણુકા નદીમાં ધસમસતા પાણી જોવા મળ્યા. કલ્યાણપુરના રાણ ગામે આવેલી રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ છે. લીંબડીથી દ્વારકા ગામને જોડતા મુખ્ય માર્ગો પરથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા. આ તસવીરો જુઓ. રેણુકા નદી બે કાંઠે વહેતી હોય અવર જવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયેલું છે. દ્વારકા જિલ્લામાં રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર ખાબકેલા વરસાદને લઈ કલ્યાણપુર તાલુકાના લીંબડીથી દ્વારકાને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. લીંબડી ગામથી દ્વારકા ગામ તેમજ આસપાસના અન્ય ગામોને આ જોડતો માર્ગ છે તે આ માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. અંદાજિત 2 ફૂટથી વધુ
આ પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે, ત્યારે કલ્યાણપુરથી દ્વારકાને જતો આ માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ છે। કોઝવે પર 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કેટલાક લોકો છે તે લોકો પણ અટવાયા છે। રાણ ગામેથી દ્વારકા જવું હોય, કલ્યાણપુર જવું હોય, ખંભાળિયા જવું હોય, આ તમામ લોકો છે તે અત્યારે અટવાઈ ચૂક્યા છે। લોકોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તામાં કોઝવેમાં પાણી આવી જતા જે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત બન્યું છે। હાલ દ્વારકા જિલ્લાના તમામ જે ગ્રામ્ય વિસ્તારના નાના નાના રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો। ગીર જંગલમાં ભારે વરસાદની તસવીરો આવી રહી છે। બાણેજ ધામ નજીક નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ગીરમાં ધોધમાર વરસાદ વરસતા પાણીના વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ તસવીરો આવી રહી છે, જેમાં ગીર જંગલમાં ભારે વરસાદના આ દ્રશ્યો છે, જ્યાં બાણેજ ધામ નજીક નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ગીર સોમનાથમાં પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ થઈ ગયા। ગઈકાલે દેવપોઢી એકાદશી હતી અને આજે માધવરાય પ્રભુ જળમગ્ન થયા। ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા। માધવરાય મંદિરની પૂર્ણ સપાટી સુધી પાણી જોવા મળી રહ્યું છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ 2 કાંઠે વહેતી થઈ છે। તો ગીર જંગલમાં સિંગોડા નદી પર આવેલો લોકપ્રિય જંજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સિંગોડા નદીમાં પૂર આવતા રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ભારે પ્રમાણમાં ધોધ પર પાણી જે છે એ વહેતું જોઈ શકાય છે। આ તસવીર છે જંજીર ધોધની। તો જૂનાગઢ જિલ્લાથી પણ તસવીરો આવી રહી છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। વંથલીમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે મેંદરણામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। કેશોદમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। કેશોદ અને માંગરોળમાં ઘેડ પંથકના ગામોમાં પાણી ઘૂસી ગયા છે। જૂનાગઢમાં કેશોદના કેવદરા ગામમાં જળબંબાકાર જોવા મળ્યો। માત્ર 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ઠેર ઠેર રસ્તા જળમગ્ન થઈ ગયા। સમયસર વરસાદથી ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી રહી છે। તો ગીર સોમનાથના કોડીનાર તાલુકા સહિત ગીર ગઢડાના કેટલાક વિસ્તારો માટે જીવાદોરી સમાન સિંગોડા નદીમાં પૂર આવ્યા। ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદથી સિંગોડા નદીમાં પૂર આવ્યું। સિંગોડા નદીમાં પૂર આવતા કોડીનાર અને વેરાવળ પુલ પર પાણી ફરી વળ્યા હતા। કોડીનારના પાણી દરવાજા નજીક પુલ પર આ પાણી ફરી વળ્યા। સિંગોડા નદીમાં પૂર આવતા લોકો પણ જોવા ઉમટ્યા હતા। તો ગીર સોમનાથમાં ઉનાના જૂડવડલી નજીક આવેલ કેદારેશ્વર ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે। આ ડેમ ઓવરફ્લો અને જૂડવડલી ઇટવાયા ગામને જોડતો કોઝવે મછુંદરી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। આ કોઝવે પર પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે રાહદારીઓ। તો વેરાવળ અને સોમનાથમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે સોમનાથ મંદિર નજીક જળબંબાકારની સ્થિતિ જોવા મળી। શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। 6 ઇંચ વરસાદ સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં સ્વિમિંગ પુલ જાણે જોવા મળતું હોય એ પ્રકારના દ્રશ્યો છે। સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં ઇમિટેશન, પૂજા સાહિત્ય, ખાણીપીણી સહિતની જે દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે। પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવ્યા છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા યાત્રિકો અને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે। તો ગીર સોમનાથમાં ખાસ વેરાવળથી જે તસવીરો આવી રહી છે, સોમનાથમાં આજે એક જ દિવસમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। શહેરના મુખ્ય માર્ગો પર ભારે પાણી ભરાયા છે, જેમાં સટ્ટા બજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ આ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। તપેશ્વર રોડ પર આવેલા તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા। મુખ્ય માર્ગોની ગટરમાંથી પાણીનો નિકાલ નહીં થવાથી મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા। હવે રાજકોટથી તસવીર આવી રહી છે। રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે ધોધમાર વરસાદ પડ્યો।
ધૂળિયા, દોમડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ. ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદીઓના કોઝવે બંધ થઈ ગયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસ્યો. ઉપલેટા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં ખ્વાજાનગર, રામગઢ, કટલેરી બજાર, સિંધી માર્કેટ, ભાદર ચોક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી. ઉપલેટા મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે દોડી જઈને લોકોને એલર્ટ કર્યા. ધોરાજી દરવાજા અને ખ્વાજાનગર, રામગઢ, સોનલનગર, ભાદર કાંઠે રહેતા માલધારીઓ સહિતના વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના 54.16 ફૂટની સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ. ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ગધેથળ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વેણુ 2 ડેમ 100% ભરાયો. આ ડેમની સપાટી 50.85 ફૂટે પહોંચેલી છે. હાલ ઉપરવાસમાંથી 33,578 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. વેણુ 2 ડેમ 100% ભરાતા નીચાણવાળા વિસ્તારો જેમાં કે ગધેથળ, વરજાગજાડિયા અને નાગવદર, મેખા, ટીમડી, નીલાખા જેવા ગામોને સાવચેત કરાયા. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં વરસાદને પગલે ભાદર 1 ડેમમાં 1.75 ફૂટ પાણી આવ્યું. ભાદર 1 ડેમની 34 ફૂટની કુલ સપાટી અને ભાદર 1 ડેમની સપાટી 19.20 ફૂટે પહોંચી છે. રાજકોટના ધોરાજીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, જે રીતે રાજકોટ જિલ્લામાં જે હવામાન જે આગાહી કરી તેને લઈને વાત કરીએ, ધોરાજીની જે પ્રથમ રાજકોટ જવા માટે રસ્તો આપણે સીધા દ્રશ્યો બતાવી કે અત્યારે કેવી રીતે પાણી ભરાના છે. જેના 1 કલાકથી ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને અત્યારે જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને પારાપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે અત્યારે જે વરસાદ કેવી રીતે વરસાદ વસી રહ્યો છે, ધોધમાર જે વરસાદને લઈને અત્યારે પાણી છે તે પાણી ઘોટરરૂપ ભરાય છે. ધોધમાર વરસાદને લઈને જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને તકલીફનો સામનો કરી રહ્યા છે. આપ સીધા પાણીના દ્રશ્યો બતાવીશ કે પાણીના અંદરમાં લોકોને ચાલવામાં તકલીફ પડે છે. જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને પૂરા તકલીફનો સામનો કરવો રહ્યો છે. છેલ્લા 1 કલાકથી જે ધોધમાર વરસાદ વરસે તેને લઈને ધોરાજી છે તે ધોરાજી રસ્તા છે પાણી થઈ ગયા. ના પગારી ગુજરાતી ધોરાજી. વરસાદની બીજી તસવીરો પણ જોઈશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ વાત કરીશું દ્વારકાની. દ્વારકામાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ તૂટી પડ્યો હતો. કલ્યાણપુર, ખંભાળિયા પંથકમાં ભાટિયા સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ અને અવકાશી વીજળીએ લોકોની ઊંઘ હરામ કરી. રાતના આકાશમાં આકાશી વીજળીએ લોકોના શ્વાસ અદ્ધર કર્યા હતા. દ્વારકાના ભાણવડમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો. ભાણવડ શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ધોધમાર વરસાદના કારણે ભાણવડના રસ્તાઓ પર પાણી વહેતા થયા. મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પાણી થયા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ થયો. રાત્રિના 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભારે વરસાદથી કલ્યાણપુરના હરિપર ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા. પાનેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો ધોવાયો હતો. રસ્તામાં પાણીના પૂર આવતા રસ્તો બંધ થઈ ગયો. તો મુશળધાર વરસાદે જૂનાગઢને પાણી કરી નાખ્યું. કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. કાલ સવારથી અત્યાર સુધીમાં જુનાગઢમાં 3 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને છે તે વંથલી છે, કેશોદ છે, માણાવદર છે, મેંદરડા છે, ત્યાં વરસાદ નોંધાયો છે. હાલ જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું, જે જુનાગઢ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ઝાંઝડા રોડ ઉપરનું ગરનાળું છે, જે અંડરબ્રિજ છે, ત્યાં હાલ પાણી ભરાયા છે.
સવારે 8 વાગ્યાથી લઈ અને જે અનરાધાર વરસાદ છે તે જૂનાગઢમાં શરૂ થયો છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને જોવા જાય તો આ જે વરસાદ છેલ્લા 24 કલાકથી જૂનાગઢની અંદર સર્વત્ર જળબંબાકાર કરી રહ્યો છે અને જે કેશોદ અને માંગરોળના ઘેડ પંથક છે તેમાં પણ હાલ પાણી ઘૂસી ગયા છે અને અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બની ગયા છે, કેમ કે ત્યાં છે વરસાદી પાણી ફરી વળ્યા છે અને ત્યાંના સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો જેતપુર અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ વરસાદી ઝાપટા પછી રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. જેતપુરના તીનવથી ચોક, સરદાર ચોક, અમરનગર રોડ, નવાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. તો જેતલસર, નવી સાંકળી, જૂની સાંકળી, વીરપુર, પીઠડિયા સહિતના ગામોમાં પણ વરસાદ પડવાથી રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો રાજકોટમાં લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નગર પીપળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ચેકડેમો ઓવરફ્લો થયા. તો કુવા અને બોરવેલના જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદી માહોલ છવાયો. ધોરાજીમાં સાંજ સમયે ધોધમાર વરસાદ થયો. ધોરાજીના ભારે પવન સાથે વરસાદ થવાથી ચકલા ચોક વિસ્તારમાં પાણી જોવા મળ્યું હતું. તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો. રાજકોટના ધોરાજીથી આવી રહી છે, જ્યાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજકોટના તમામ મુખ્ય માર્ગો પાણી થઈ ગયા હતા. વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.